કોમ્બો બનાવીએ. કોનો કોમ્બો બનાવો? દાંત કર હા જો શરમ આવે છે. જો હા જો હા છે અમારા ફ્રેન્ડ. તમે ઉભો રહો ને તો થોડી વાર. આ જો ને આ બાજુ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. ગુડ મોર્નિંગ ગાઈસ, હું છું તમારા કેતન, પાછો આવી ગયો આપણા બ્લોગમાં. તો ગાઈસ હું આવી ગયો છું મારા ઘરે પાછું કચ્છમાં, મારા વતનમાં પાછું આવી ગયો છું. આજે મારી એવી મારા નાનપણથી મારી ગર્લફ્રેન્ડ, લોંગ ટાઈમ રિલેશન મારા રિલેશન થયું છે, એને મળવા આવ્યો છું. એનું હાથ એ જ છે. क्यों हिला डाला ना. તો આમના હું ફેસ રિવીલ કરીશ, કોઈને કહેતા નહીં મારી ગર્લફ્રેન્ડમાં. જોઈ લો તમે મારી ગર્લફ્રેન્ડ. तुम्हें शर्म है कुछ शर्म आया है. નાની मैं इसी गर्लफ्रेंड हूँ. अरे कहना क्या चाहते हो. ગુજરાતીમાં બોલ, ગુજરાતી બોલ. તો ગાઈસ ફર્સ્ટ ટાઈમ બ્લોગ માં એટલે શરમાવે છે, બીજું કઈ નહીં. એને શું કહેવાય, કોન્ફિડન્સ નહીં આવતો એને. નથી થોડો ધીરે ધીરે આવી જશે. આપણે થોડો ટ્રાય કરતું આવી જશે થોડો કોન્ફિડન્સ. અને એની એક બીજી સોતન બી છે જે આપણે અહીંયા બેઠેલી છે અંદર એક ખૂણા ખાતામાં. અભી કામકાજ પતાવી છે એની. गजब बेइज्जती है. તો આ બજે આપણે એને તો ઓળખતા જશું. આનંદ માં આવ્યો તો ભાઈ. ગાઈસ આવી વાત છે ને, હું આવ્યો છું મારી ફ્રેન્ડો જોડે આજે મળવા. કેટલો ટાઈમ પછી મળ્યો છું. આ ભાઈ કેટલા 6-7 મહિના પછી મળું છું. મારા નાનપણનો ફ્રેન્ડ છે, બેસ્ટ ફ્રેન્ડ, મારી લુગાઈ, મારી વહુ સમજો, મારી ગર્લફ્રેન્ડ સમજો, જે સમજો તમે સમજવાનું. એડો તો એટલી વાર મારો એક ફ્રેન્ડ આવી ગયો જેનો આ દુકાનનો ઓનર છે, આ મોટો કોમ્પ્લેક્સ છે એનો ઓનર છે. તો એમનું નામ તમે તમારા જોડે એનું ઇન્ટ્રોડક્શન કરાવીએ છે ભાઈનું. આ છે આપણા ભાઈ. શું નામ છે ભાઈ તમારું? હિતેશ. હિતેશ, તમે શું કામ કરો છો? કોમ્બો બનાવીએ. કોનો કોમ્બો બનાવો? કોમ્બો ફોન નો બનાવે, બીજું શેનો બનાવે. કોમ્બો બનાવે છે. એ દયાપરમાં સિચ્યુએટેડ છે એનું શું કહેવાય દુકાન. 75 years later. મિત્રો હું આવ્યો તો મારા ઘરે, તો મારા નાના ભાઈઓ મારી બેન જોક મળે એવી લાગે. ઢીંગલીઓ ઊંટ ગાડીની ઉપર બેઠી છે બધી. શું કરો છો? શું કાંઈ નહીં, શર્મા આવે છે. આ શું છે ભાઈ? દાંત આમ કર, દાંત કર. ખતરનાક છે ભાઈ યાર આઈટમ છે. કેટલા મણો છું? 3 માં મણો. ધોરણ 3 માં કેટલું આવડે? તમે વાંચતા આવડે? ના આવે. આવડે. શું વાંચતા આવડે તને? બીજામાં છે એવું કે તને વાંચતા આવડે? મારો ભાઈ આવી ગયો આટલી વારમાં. શું કેવું? આનું નામ છે ઘનશ્યામ, એ મારા કાકાનો છોકરો છે. वाओ नाइस. હા બહુ ખરાબ છે, છોકરા બગડી ગયા છે હવે. कौन है ये लोग? कहाँ से आते हैं ये? કહું છું આ કાલિયા જોડે ફરવા. આ કાલિયા ફરમાવે છે બાઈક પર. તો હવે આપણે ત્યાં કઈ જગ્યાએ જઈએ, આપણે ડેસ્ટિનેશન પહોંચીને આપણે પાછો બ્લોગ ચાલુ કરીએ. ચલો તો મિત્રો આવી ગયો છું પાછા આપણા બ્લોગમાં. તો હું છું આ કાળિયાના આશરે. આ કાળિયો તમે જોઈ શકો છો, મારા પાછળનો વ્યૂ. આ જગ્યાએ લઈ આવ્યો છે મને. આ અમારા ગામનો ડેમ છે. તો આ અમારો ડેમ છે ને, પાછળ તમે જોઈ શકો છો. આ દૂર દૂર સુધી તમને દેખાતું હોય તો સારું, ના દેખાતું તો તમે ઝૂમ કરીને જોતા. દૂર દૂર સુધી તમે જોઈ શકો છો કે આ બધું અમારો વાડી વિસ્તાર છે. આખો એકડમાં અમારી જમીન ફેલાયેલી છે અમારા ગામની. તો આ બધું શ્રેય અમારા વડીલ જે છે, અમારા દાદા પરદાદા, એ લોકો કામ કરી ગયા છે, એમને બધાને જાય છે શ્રેય. આને શું થાય ખબર નહીં પડી. ભાઈ તને શું થાય છે? આ જો આ બાજુ જો ભાઈ. ઓય तेरा तो गेम बजाना पड़ेगा. તો મારા વિડીયો જોઈને આ બી ચાલુ થઈ ગયું કે હું બી વ્લોગ બનાવીશ નામ તેમ. એને શું ખબર કે એને આવડે. બાકી તો ઘણા બધા વિડીયો બનાવે અને ઘણા બધા આવે છે, જાય છે. ઘણા કેટલા આવે છે, કેટલા જાય છે. કેટલા બધા તો મને કોપી કરવા લાગી ગયા છે, કેટલા બધા છોકરાઓ તો. બટ તમને ખબર છે, ચેતન રહેવાનું, એક જ રહેવાનું છે. હા મને જો મારા વિડીયો ઉતારે છે. ઇવનિંગ વ્યૂ છે મસ્ત, તમે જોઈ શકો કેવો વ્યૂ છે. એકદમ સનસેટ થાય છે પાણી વાળો. આ છે ને આ વ્યૂ કપલ હોય ને એમના ગામનું છે. બટ આપણે મારી જોડે કોણ આવે? જો આ લુખો, એ બી કાઢ્યો છે હારો મારી જેમ. કલર સેમ ટુ સેમ થાય એટલે ખોટી ના કહેતા. આ મને ના પડે છે કે એડિટિંગ ના કરતો વધારે પડતો, મીમ ના નાખતો. એને શું ખબર, મીમ તો જવાના ભાઈ. કારણ કે શું છે, મારા વિડીયો એમ જ ના હોય, રોસ્ટિંગ વાળા થશે ભાઈ, સમજી લે. क्या बात करता है यार. હું ગામમાં રહું છું, એ ગામનું નામ છે નરા. આને શું થાય છે જો? હા હું બનાવું છું ને, હસે છે મારા પર. જો એને શું કેવું હવે? આની જો આની ગાંડમાં કીડો છે ભાઈ. ગાંડમાં કીડો કહે ને, મોટો 1% રહી જાય. ગમે જો આ સાઈઝ બી બતાવે છે મને.
एक गांड पे रैप्टा मारा ना सड़क पे हकता फिरेगा મળીએ આપણે થોડી વાર પછી. આપણે પહેલી બાજુ શું કહેવાય કે પેલા માણસો ઊભા છે, થોડી ફિમેલ્સ છે, એમને ખાલી અનકમ્ફર્ટેબલ ના લાગે ને એટલે મેં આ સાઈડ થોડો અલગ સાઈડ આવીને બનાવ્યું છે. ગાઈસ મને જગ્યા મળી ગઈ છે જ્યાં સારો વ્યૂ આવે છે. તો આ જગ્યા છે, આ જગ્યાથી આમાં શું કહેવાય મપાય કે કેટલા ફૂટ પાણી આવ્યું છે કેટલા નહીં આવ્યું. આ એની પારી છે, શું કહેવાય બોર્ડર ડેમ છે. તો હું મારા ગામમાં આવી ગયો હતો. તો મારા ફ્રેન્ડ જો આવ્યો, હાજો સર અમારે જોજો હાજો. આ શું છે, મારું જુનિયર છે. એ શું કે હસમું તારો ફૂલ ઇન્ટ્રોડક્શન હાલ જાવ. गोल्डन पत्रकार पोपटलाल भाई मैं थूकता हूँ तेरी सूरत पे. आजो 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 શું કરે છે આજો ભાઈ આય પા બાજુ તો આય. હું જે વિસ્તારમાં રહું છું ને એ તો એકદમ રણ બાજુ જ છે અને રણમાં જ તમે સમજી જોઈ શકો છો કે જો હસે છે બધા હસે છે મારા પર. યાર એમને શું ખબર હું ફ્યુચર સ્ટાર છું. मंजिल को भुला कर जिया तो क्या जिया, मंजिल को भुला कर जिया तो क्या जिया, अगर तुझ में दम है तो उसे पाकर दिखा. જો હા ફૂલ ઇન્ટ્રોડક્શન આલો જો कैमरा बंद करे છોકરા હસે છે ભાઈ મારા પર. સપોર્ટ તો કરતા નહીં, ખાલી કરો હસે છે મારા પર. બોલો તો કાંઈ શું કહેવું એ લોકોને. ના એમની સ્ટોર છે, હા મળદ મહેર સ્ટોર, જનરલ સ્ટોર છે, બધું મળી જાય એમને ત્યાં. અમારા ગામને વિઝિટ લેવું હોય તમે લઈ શકો છો. અમારું ગામ આટલું બધું ફેમસ તો નહીં બટ સારું છે. લીલો મિની પંજાબ તરીકે નામ ઓળખાય છે કચ્છમાં અમારું ગામનું નામ. તો છે વાડી વિસ્તારનું આપણે ઇન્ટ્રોડક્શન કાલે લઈશું મોર્નિંગમાં. અભી તો મારો ટાઈમ નહીં બિકોઝ હું દયા પર ગયો હતો ત્યારે. પછી આપણે મોર્નિંગમાં આપણા ગામનું વાડી વિસ્તારનું વ્લોગ લઈશું. ચલો મળીએ. 2 very boring minutes later. હું બોલો એટલી વાર મારા કાકા છે અથવા મારા ફ્રેન્ડ, તમે સમજી જે સમજો. હા છે અમારા ફ્રેન્ડ. તમે ઉભો રહો ને તો થોડી વાર આ જોવો ને આ બાજુ. जिस राह पे तुम चल रहे हो बेटा, एक दिन पूरी तरह फंसोगे. યાર મને અભી મને થોડી વાર પહેલા મને કહેતેલા કે હું બ્લોગમાં આવવા રેડી છું, બટ હવે ખતા રહ્યા. એમનું નામ છે ગાભાભાઈ. થોડો ફની નામ છે બટ સારા માણસ છે. અમે ગામના સારા વ્યક્તિ એવા છે, કરતા છે ગામમાં, સારું કામ કરે છે. તો બીજો કોઈ સારો માણસ મળે તો એમની જોડે આપણે બ્લોગ બનાવી. ચલો. End of flashback. તો ગાઈસ રાતના વાગે 11 અને મને આવી ઊંઘ. તો આપણે લાસ્ટ ટાઈમ એવું કીધું હતું કે કોઈ સારું માણસ મળે તો આપણે વ્લોગ બનાવીએ ને બીજા કોઈ જોડે વ્લોગ બનાવીએ. મારા ગામમાં બધા એવા માણસો છે, ઇન્ટ્રોવર્ટ ટાઈપના માણસો છે, જેના કારણે કોઈ શું કહેવાય કે બોલવા માટે રેડી જ નહીં, કેમેરા સામે આવવા માટે રેડી જ નહીં, બધા હસવા માંડે છે. આ તો એનું મોઢું જોઈ લો. આ જો આ મારો કાકાનો છોકરો મારાથી કેટલા 6 મહિના નાનો છે, આ જેટલું મારી એજનો જ છે. આ જોબ કરે છે કંપનીમાં, એઝ અ કંપની એમ્પ્લોયર તરીકે કામ કરે છે અને હું છું હજી બેરોજગાર. વાંધો નહીં ગાઈસ, આપણો અહીંયા આપણો વ્લોગ એન્ડ કરીએ અહીંયા. આ એને ખબર નહીં શું થાય છે. હવે શરમ નથી ના બધા કહે સબસ્ક્રાઇબ કરો. તો ગાઈસ તો આટલી વિનંતી કરીશ ખાલી કે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને તમારા ભાઈને જેટલો આગળ વધાવો એટલો વધાવો. કારણ કે શું છે કે મને સપોર્ટની અભી હું નવો સ્ટાર્ટઅપ કર્યું છે, કારણ કે મને આ ટાઈપનો સૌથી વધારે સપોર્ટ જોઈએ. ઇફ તમે મને સપોર્ટ આપશો તો મને બી મોટિવેશન મળશે, હું બી આગળ વધારે વિડીયો બનાવીશ. તમે મારી ફિલિંગ્સ, મારી શું કહેવાય, મારી રીતના તમે સમજી શકો છો. તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. તો મળીએ આપણે પાછા આપણા નવા વ્લોગમાં. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पे फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है. बाय.